દર્શક મિત્રો, કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર વર્ષે બાપ્પાના ભક્તો ગણેશ ચતુર્થીની આતુરતાથી રાહ જોતા હોય છે અને તેઓ આ દિવસોને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। 10 દિવસ સુધી સતત ચાલતો આ તહેવાર ગણપતિના ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે। આ દિવસોમાં લોકો ભગવાન ગણેશની સતત પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। દર્શક મિત્રો, આ વર્ષે ગણેશ મહોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે। આ 10 દિવસોને ખૂબ જ ખાસ બનાવવા માટે લોકો ધામધૂમથી દરેક પ્રકારની ખરીદી પણ કરતા હોય છે। ગણેશજીની મૂર્તિ, ફૂલમાળા તથા પૂજાની તમામ વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવી રહી છે। આજે વડોદરા શહેરના મંગલ બજાર પ્રતાપ મગડાની પોળના ગણપતિનું વાજતે ગાજતે સરદાર એસ્ટેટથી પ્રસ્થાન કરવામાં આવ્યું। સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્વ વિસ્તારના મહાવીર હોલ, આયુર્વેદિક, પાણીગેટ, માંડવીથી લહેરુપુરા પ્રતાપ મગડાની પોળમાં ગણેશજીનું ધામધૂમથી સ્થાપના કરવામાં આવી હતી। ભારે આતશબાજી સાથે આ યાત્રા રાત્રે પંડાલ ખાતે પહોંચી હતી તેમ ગણેશ મંદિરના પ્રમુખ જય ઠાકોર દ્વારા જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। સર્વે વડોદરાવાસીઓને જય ગણેશ। આજ રોજ પ્રતાપ મગડાની પોળ સાર્વજનિક ગણેશોત્સવના ગણેશજીની આગમન યાત્રા છે, જે સરદાર એસ્ટેટ મૂર્તિકાર અશોક અજભાઈ અજમેરીના છે ત્યાંથી શરૂ થઈને હાલ અત્યારે આજવા રોડ પર છે। આજવા રોડથી આયુર્વેદિકથી પાણીગેટથી માંડવી થઈને મંગળ બજારની દુકાને પહોંચશે। આપ જે ગણેશજીની મૂર્તિ જોઈ રહ્યા છો એ પ્રભુ શ્રી રામના સ્વરૂપે જે અયોધ્યાની અંદર જે મૂર્તિ છે એ જ પ્રભુનું અમે અહીંયા દર્શન કરવાનો એક પ્રયાસ કર્યો છે। આપ સર્વેનો સાથ સહકાર અમને પ્રતાપ મગડાની પોળને દર વર્ષે મળે છે। આ જ રીતે આપનો સાથ સહકાર બન્યો રહે, બસ એ જ આશા। જય गणेश, गणपति बाप्पा मोरया। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें